6 પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ 1 કરોડ 18 લાખ ઉપરાંતના દારૂ પર રોડ રોલર ફેરવવામાં આવ્યું હતું. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ રીતે દારૂનો વેપલો કરી રહ્યા છે. તેનો અંદાજો અંકલેશ્વરમાં બનેલ ઘટના પરથી આવે છે. અલગ અલગ 6 પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂની 1 લાખ કરતાં વધારે બોટલોને કડકિયા કોલેજ નજીક આમલાખાડી પાસે રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર A ડિવિઝન, રૂરલ GIDC, શહેર B ડિવિઝન, પાનોલી અને હાંસોદ પોલીસ મથકમાં ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવા માટે પોલીસે કોર્ટની મંજૂરી માંગી હતી. કોર્ટે 1 કરોડ 18 લાખની કિંમતના 1 લાખથી વધુ બોટલોનો નાશ કરવા માટે મંજૂરી આપતા બુધવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના અધિકારીઓની હાજરીમાં બોટલો પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. દારૂની બોટલો સગે વગે ન થાય તે માટે સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઓકે સાહેબ. સર, આજરોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવિષ્ટ 6 પોલીસ સ્ટેશનોનો અંદાજે 1 લાખ બોટલો અને 1 કરોડ 18 લાખનો મુદ્દામાલ નષ્ટ કરવાની કામગીરી ચાલી રહેલ છે. જેમાં ડીવાયએસપી સાહેબ અંકલેશ્વર અને પ્રોહિબિશન અધિકારી સાથે બંને મામલતદાર અને 6 પોલીસ સ્ટેશનના PI હાજર છે અને કામગીરી પૂર્ણ થવાના આવે છે. સર, આજરોજ અંકલેશ્વર પોલીસ ડિવિઝનના લગભગ 6 જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં SDM અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં પંચનામું કરી અને આ તમામ મુદ્દામાલ છે એને નિયમ મુજબ નષ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.